વૈષ્ણવોનું ગોવર્ધન પ્રભુને દૂધની ધારા કરવા કીડિયારું ઉભરાયું હતું। દેવઉઠી 11 પ્રબોધની એકાદશી અને તુલસી વિવાહના અવલૌકિક દર્શન નિમિત્તે વૈષ્ણવોના વ્રત શુભધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા बस तू एक बार आजा गिरिराज के शरण में श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराजे રહ્યો। વૈષ્ણવોના હાથમાં પાત્રમાં દૂધ લઈને પ્રભુને દૂધની ધારા કરવા માટે ખૂબ લાંબી કતારો લાગી હતી। એટલું જ નહીં, દૂધની ધારા કરીને વૈષ્ણવો પ્રભુ શ્રી ગોવર્ધનની પરિક્રમા કરીને વ્રજના સાક્ષાત જતીપુરા ધામમાં માહોલ સર્જાયો હતો। આમ વહેલી પરોઢથી મંગલા શૃંગાર રાજભોગના દર્શન માટે વૈષ્ણવોની ભારે ચાહલ જોવા મળી। દેવઉઠી 11 એટલે કે દરેકને માટે આજથી શુભ મંગલ કાર્યની શરૂઆત થશે। શુભ મંગલ શરૂઆત નિમિત્તે ડોક્ટર વાગેશકુમારજી મહારાજ શ્રી માદરે કાકરોલી હોવા છતાં સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ ભવ તેમ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા।